નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે। કોસ્ટગાર્ડના 3 જવાનો લાપતા થયા છે। ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે MT હરિલીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 2 પાયલટ અને 2 ડ્રાઈવર સવાર હતા। ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોન્સન્સના ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એક ડ્રાઈવરનો બચાવ થયો હતો, પરંતુ અન્ય 3 લોકો હજુ લાપતા છે। હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી આવતા હેલિકોપ્ટરને ઇમરજન્સી સમુદ્રમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી। તે દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। કોસ્ટગાર્ડે ગુમ થયેલા જવાનોની શોધ અને બચાવ માટે 4 જહાજો અને 2 વિમાન તૈનાત કર્યા છે। રાજકોટના કોઠારિયા રોડ પર કારખાનેદારને જૂની અદાવતનો ખાર રાખીને 5 થી 6 જણા ધોકા અને પાઇપ વડે તૂટી પડ્યા હતા। કોઠારી મેન રોડ પર બ્રહ્માણી હોલ પાસે રામનગર શેરીમાં બનેલા બનાવની ઘટના બહાર આવી છે। 4 વ્હીલની સર્વિસ માટેની ના પાડતા કારખાના માલિક તથા તેની સાથે 5-6 જણા એક સંપ કરીને હથિયાર સાથે તૂટી પડ્યા હતા। માલપુરના રામપુર ગામેથી પોલીસ પર પથ્થરમારાની એક ઘટના સામે આવી છે, જેમાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પિયરિયાઓએ સાસરિયા પક્ષ પર આક્ષેપ લગાવ્યો હતો અને સાસરિયામાં જઈ પથ્થરમારો અને હોબાળો કર્યો હતો, જ્યાં સમજાવવા પહોંચેલી પોલીસ પર પણ પિયર પક્ષે પથ્થરમારો કરી 10 પોલીસ કર્મીઓને ઈજા પહોંચાડી હતી, જ્યારે પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા। પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું, જેમાંથી 8 લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જે બાદ પોલીસે 27 નામજોગ અને 200ના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હોવાનો કોલ વન વિભાગને સતત મળી રહ્યા છે, ત્યારે આજે 9 ફૂટ લાંબો મગર EME ટેમ્પલ ગ્રાઉન્ડમાં ઘૂસ્યો હતો। એ અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી। મગરના ગળા અને મોઢામાં દોરડું નાખતાની સાથે મગરે ધમપછાડા કરીને રસ્સીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો। થોડીવાર તો રેસ્ક્યુકારોને પણ પાછળ ખસી જવું પડ્યું હતું। ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી। આ સાથે જ ડભોઈ રોડ પર આવેલા કેલનપુર ગામમાંથી પણ એક 5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બંને મગરોને સહી સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યા હતા। પાદરા તાલુકાના ડબકા ગામે વિરઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો છે, જેમાં ઘટના સ્થળ પર પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના યુવાનનું મોત થયું છે, જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યા પર ઈજાઓ પહોંચી છે। લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઇનને અડી જતા આ દુર્ઘટના બની હતી, જ્યારે વડુ પોલીસ મથકના PI MR ચૌધરીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે પંડાલ બનાવતી સમયે આ ઘટના બની છે। અંદાજે 15 ફૂટ ઊંચો પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન ઘટના બની છે। આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરામાં વિશ્વામિત્રીના ભયાનક પૂર આવ્યા પછી છેલ્લા 6 દિવસથી વડોદરા કોર્પોરેશન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે। ખાસ કરીને કચરા અને ડમ્પિંગ સાઇટ પર માખી મચ્છરોનો ત્રાસ ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। અહીંથી વાહકજન્ય રોગચાળો ન વકરે તે માટે દવાઓનો છંટકાવ વધારવા તાકીદ કરાઈ છે। કુલ 44 મોબાઈલ ટીમો કામે લાગી છે, તેમાં 22 રાજ્ય સરકારની છે। પૂરના પાણીને લીધે ચામડીના દર્દીઓ વધી ગયા છે, જ્યારે ઘરે ઘરે ફરીને 497 ટીમ દ્વારા 4,85,482 ઘરમાં જઈને 39,704 દર્દીઓની તપાસ કરી હતી, જેમાંથી 4,755 કેસ તાવના, 833 કેસ ઝાડા, 119 કેસ ઉલટીના અને 9,434 કેસ ચામડીના દર્દીઓના જોવા મળ્યા હતા। પ્રથમ રાઉન્ડના સર્વેમાં સ્લમ અને સોસાયટી વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે અને હવે બીજા રાઉન્ડમાં બાકી રહેલા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે।
પાંડેસરામાં 3 કિલોમીટરના દાયરામાં એક સાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવા છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી. બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એક સાથે 15 ડોક્ટરના ક્લિનિક પર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ ડોક્ટરને ત્યાંથી પોલીસે અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિત 59,000નો મેડિકલનો સામાન જપ્ત કર્યો હતો. તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 2 ચીમનીને સ્ક્રેપ કરી દેવામાં આવી છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 1 અને 2 નંબરની ચીમનીને જમીનદોસ્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે પૂરી સેફટી સાથે બ્લાસ્ટિંગ કરીને બંને ચીમનીને તોડી પાડવામાં આવી છે. બંને ચીમની 1977થી થર્મલ પાવર સ્ટેશનમાં કાર્યરત હતી. એક ચીમનીમાંથી 120 મેગાવોટ એમ બંને ચીમનીનું કુલ 240 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બંને ચીમનીની સમય આવરદા પૂર્ણ થઈ ગઈ હતી. સાથે વીજળી ઉત્પાદનની કોસ્ટ પણ વધુ આવતા બંને ચીમનીને પ્લાસ્ટિંગ કરીને જમીનદોષ કરવામાં આવી હતી. આ બંને ચીમનીની જગ્યા પર નવો 800 મેગાવોટનો પ્લાન્ટ નાખવામાં આવશે. હાલ નવા 800 મેગાવોટના પ્લાન્ટનો રિપોર્ટ એપ્રુવલ માટે મોકલવામાં આવ્યો છે. પ્લાન્ટ એપ્રુવલ થતાં પછી ત્યાં નવા 800 મેગાવોટના પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવશે. સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાની કીમ અને ભૂખી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે માંગરોળ તાલુકાના 19 ગામમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધીમાં 1508 લોકોને સલામત જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના લુવારા, સુરાલી, વસરાવી, લીંબાડા, ટિંબરવા, હરસણી, કનવાડા, નોગામા, શાહ, ધોળીકુઈ, ગિજરમ, ખરેડા, શેઠી, માંગરોળ, મોસાલી, સિમોદરા, રણકપોર, વેલાછા અને પાણેથા મળીને કુલ 1508 લોકોને સગા સંબંધીઓના ઘરે, પ્રાથમિક શાળા સહિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તો માટે જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વાલિયા તાલુકામાં એક જ રાતમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો હતો, જેથી નદીઓ, કોતરો અને ખાડીઓ ગાંડી તૂર થઈ હતી. અતિભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા, જેમાં મેરાથી માંગરોળ જવાના મુખ્ય રસ્તા ઉપર કીમ અને ભૂખી નદીના ઘોડાપુરના પાણી વહેતા તેમાં માંગરોળ બાજુથી કપચી ભરીને વાલિયા તરફ આવતો હાઈવા ડમ્પર વહેણમાં તણાઈ ગયો હતો અને રસ્તાની બાજુમાં પલટી મારી ગયો હતો. જોકે ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.